નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આની પહેલાના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કન્ડિશનલ સ્ટેટમેન્ટ, બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, ઇફ. આજે મિત્રો આપણે શીખવાના છીએ ઇફ એલ્સ એટલે શું. ગુજરાતીમાં એને કહેવાય જો અને તો. બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર કયો, ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર કયો, કંટ્રોલ સ્ટેટમેન્ટ કયો, બધું જ એના 5 જ પ્રકાર. ક્યાં ક્યાં? ઇફ, ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ, એલ્સ ઇફ લેડર અને સ્વિચ. ક્લિયર છે મિત્રો? ઓકે, કાલે આપણે ભણ્યા હતા આની પહેલાના લેક્ચરમાં કે જો કન્ડિશન સાચી હોય ઇફ ની તો ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, જો કન્ડિશન ખોટી હોય તો કઈ થાય નહીં. તો આજે આપણે શીખશું જો કન્ડિશન ખોટી હોય તો શું થાય. બરાબર છે? તો જો પહેલા આપણે સિન્ટેક્સ જોઈ લ્યો. સિન્ટેક્સમાં ઇફ કન્ડિશન સ્ટેટમેન્ટ લખવાનું છે, પછી આવી જશે એલ્સ અને સ્ટેટમેન્ટ. તો જો ઇફ ની કન્ડિશન સાચી પડે તો ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, ઇફ ની કન્ડિશન ખોટી પડે તો કર્સર એલ્સ માં આવી જશે અને એલ્સ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો ગુજરાતીમાં આને કહેવાય આ રીતે કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે, બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ છે, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ, જો કન્ડિશન સાચી પડે તો ઇફ માં લખેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને જો કન્ડિશન ખોટી પડે તો એલ્સ માં લખેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એટલે આમાં બંને થશે. જો ઇફ નું સાચું પડે તો ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ, જો ઇફ ખોટું પડે તો એલ્સ નું એક્ઝિક્યુટ. ક્લિયર છે મિત્રો? હવે આ કઈ રીતે થશે પ્રેક્ટિકલ કરીને બતાવું. ચાલો મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે પ્રેક્ટિકલ. સૌથી પહેલા બે હેડર ફાઇલ hash include stdio.h hash include stdio.h પહેલી હેડર ફાઇલ, hash include conio.h. okay. then after void main. ઓકે, હવે શું કરશું આપણે મિત્રો? બે વેરિયેબલ ડિક્લેર કરશું, ઇન્ટીજર x, y, clr, scr. ઓકે, પછી બંનેની વેલ્યુ આપણે નખાવી પડશે, આપણને ખબર નથી એટલા માટે ઇન્ટીજર enter x is equal to scanf %d and x %d. પછી y ની વેલ્યુ આપણે મિત્રો એન્ટર કરાવશું, enter y equal to scanf %d and કોણ પણ y. ઓકે, પછી આપણે કહીએ કે જો x મોટો હોય y કરતા તો printf માં મેસેજ પ્રિન્ટ કરાવીએ x is big. x મોટો છે, બરાબર. જો x મોટો ન હોય તો else માં, else પણ કીવર્ડ છે એટલે વાઇટ થઈ જશે, printf y is big. ચલો ક્લિયર મિત્રો? ઓકે, હવે આને બંને રીતે જોઈ લઈએ આપણે. બરાબર છે? બંને રીતે get ch અને પ્રોગ્રામ પૂરો. સરસ. આપણે બ્લેક સ્ક્રીન થી જોવાનું છે વન બાય વન. સૌથી પહેલા કર્સર void main માં આવશે, ક્લિયર સ્ક્રીન કરશે. મારી પાસે x ની વેલ્યુ માંગશે, હું નાખીશ 10. પછી y ની વેલ્યુ નાખીશ, હું નાખીશ 5. હવે જો x ગ્રેટર ધેન y, x મોટા છે y કરતા, x ની વેલ્યુ મોટી છે y કરતા, 10 મોટા છે 5 કરતા, હા, then condition is true. If condition is true, then if statement will execute. જો if ની condition સાચી પડે તો if માં લખેલું statement execute એટલે કે રન થશે. તો અહીંયા રન થઈ જશે x is big અને સીધું get ch માં કર્સર આવી જશે અને પ્રોગ્રામ પૂરો થઈ જશે. હવે આવે છે y નો વારો. આપણે ક્લિયર સ્ક્રીન, x ની વેલ્યુ હું નાખું 10, પછી 20. ચાલો હવે જોજો મિત્રો, કન્ડિશન કેવી થશે? ફોલ્સ. x મોટા નથી y કરતા,
if condition is false then else statement will execute. જો if ની condition ખોટી પડે તો else નું statement execute થાય. એટલે અહીંયા condition ખોટી છે મિત્રો. condition ખોટી છે એટલા માટે સીધું if માંથી jump કરીને ક્યાં આવી જશે? else ની અંદર, અને else ની અંદર આવીને execute કરીને આપશે કે y is big. તો ક્લિયર મિત્રો, જો if ની કન્ડિશન સાચી પડે તો if માં લખેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો if ની કન્ડિશન ખોટી પડે તો ક્યાં કોનું થાય? else નું. મેં તમને ડેફિનેશન આપી દીધી, સિન્ટેક્સ આપી દીધી, એક્ઝામ્પલ આપી દીધું, આઉટપુટ અહીંયા છે. હજી એક વખત જોઈ લઈએ રન કરીને. હું નાખી દઉં 20 અને 30, કન્ડિશન થઈ ફોલ્સ, y is big. ક્લિયર મિત્રો? તો આ હતું if અને if else. જો મિત્રો પ્રેક્ટિકલ સમજાણું હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જેને સી લેંગ્વેજ પ્રેક્ટિકલ શીખવું છે એ લોકો સુધી પહોંચાડો, એમની મદદ કરો. ખોટા પૈસા દઈ નહીં, તમને આવું સરસ શીખવાનું મળશે નહીં. તો થેન્ક યુ.